નમસ્કાર જૈન મિત્રો, માર્કેટ વીકલી અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે શુક્રવારે તો નહીં, પરંતુ આ વખતે શનિવારે હાજર થયા છે. આપણે સેશન સારું કર્યું ત્યારથી સૌ પ્રથમવાર એવું બન્યું હશે કે આપણે શુક્રવારનું સેશન કન્ડક્ટ ના કર્યું હોય, તો તે બદલ આપની સૌની માફી માંગુ છું. ટેકનિકલ કારણને લીધે જ આપણે આ સેશન આજના દિવસે લેવું પડ્યું. બાકી એવા કોઈ પર્સનલ પ્રોબ્લેમ ભગવાનની કૃપાથી હાલમાં છે નહીં. તો મિત્રો, દર વખતની જેમ આપણે આખા માર્કેટ વીકલી સેશનમાં માર્કેટમાં આ વીકમાં શું ઘટનાઓ બની અને કયા કયા લેવલ્સ હતા તેની પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. મારો અવાજ તમારા સુધી પહોંચતો હોય તો કોઈ મને યસ ઓર નોમાં આન્સર આપે, ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ. ઓકે, આઈ થિંક હવે આપણે સેશનની શરૂઆત કરી દેવી જોઈએ. તો મિત્રો, આખા વીકમાં માર્કેટ પોઝિટિવ નોટ પર જ રહ્યું. આપણા પ્રધાનમંત્રીએ 15મી ઓગસ્ટના દિવસે જે સ્પીચ આપી ગયા શુક્રવારે, તેને લીધે માર્કેટમાં એક નવી તેજી જોવા મળી અને નિફ્ટી 308 પોઈન્ટની તેજી સાથે ઓપન થયું અને 24,938નું ઓપનિંગનું લેવલ હતું. ત્યારબાદ આખા વીકમાં માર્કેટમાં મોટા ભાગે તેજી જ રહી. કાલનો જે દિવસ હતો, શુક્રવારનો દિવસ, તેમાં અચાનક ડાઉનફોલ આવ્યો અને મોટો ડાઉનફોલ આવ્યો. તે કેમ આવ્યો તેની પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તે પહેલાં આપણે અમુક ઇન્ડિકેટર્સ છે અને અમુક મહત્વના મુદ્દા છે તેની પર ચર્ચા કરીએ કે પીએમ સાહેબે જે સ્પીચ આપી તેમાં ઇકોનોમીને શું બૂસ્ટ મળી શકે છે અને આગળ બીજા મહત્વના મુદ્દા છે તેની પર આપણે થોડીક માહિતી હું તમને શેર કરું. તો મુખ્યત્વે આપણા પીએમએ જે સ્પીચ આપી છે તેમાં ઓલરેડી કામ શરૂ થઈ ગયું છે. પીએમએ જે ડિક્લેર કર્યું કે જીએસટીના સ્લેબમાં ઘટાડો થશે. તો હાલમાં અત્યારે આપણે ભારત દેશમાં 4 જીએસટીના સ્લેબ છે: 5%, 12%, 18% અને 28%. તો હવે મોસ્ટ પ્રોબેબલી એવું સંભાવના છે કે નવરાત્રી બાદ ભારતમાં 2 જીએસટીના સ્લેબ રહેશે, એક 5% અને એક 18%. તો 12% વાળી જે પણ જીએસટી વાળી આઇટમ છે એ 99% કે 90% આઇટમ એ 5%માં શિફ્ટ થશે અને 28% વાળી જે જીએસટીની આઇટમ છે એ પૂરેપૂરી 18%માં શિફ્ટ થશે. આ ઘટના બહુ અભૂતપૂર્વ બનવાની છે ભારતમાં, કારણ કે આને લીધે જે કન્ઝમ્પશન ઇન્ડસ્ટ્રી છે તેને બહુ મોટો બૂસ્ટ મળવાનો છે. કારણ કે થોડાક સમય પહેલાં જ આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે ભારત દેશમાં જે ટેક્સ સ્લેબમાં જે ઘટાડો કર્યો છે અને આપણા આરબીઆઈ ગવર્નરે જે રેપો રેટમાં ઘટાડો કર્યો છે તેને લીધે ઇકોનોમીમાં જબરજસ્ત બૂસ્ટ આવવાનો છે. હવે તમે કહેશો કે એની નંબર પર ઇફેક્ટ કેમ નથી દેખાતી? તો મિત્રો, મેં તમને વાત કરી હતી કે ભારતમાં જે પણ કંપનીઓ છે હાલમાં કેપેક્સ પર હોલ્ડ કરીને બેઠી છે. કોઈ પણ કેપેક્સ કરી નથી રહી મોટા ભાગની કંપનીઓ. તો આ વીકમાં 2 કંપનીઓ મોટી છે જેમણે કેપેક્સની ઘોષણા કરી છે. આપણે તેના પર ચર્ચા કરીશું, પરંતુ આ જીએસટીની જે વાત છે તેના પર આપણે થોડું વિસ્તૃતમાં તમને માહિતી આપું. તો 2 જીએસટીના સ્લેબ રહેવાના છે, 5% અને 18%. અને આનો મેજર જે ફાયદો છે એ કન્ઝમ્પશન રિલેટેડ જે પણ સેક્ટર હશે તેમને થવાનો છે. ઇન્સ્યોરન્સ રિલેટેડ સેક્ટર છે તેમાં થવાનો છે, કારણ કે મોસ્ટ પ્રોબેબલી એવી સંભાવના છે કે ઇન્સ્યોરન્સ પર કોઈ ટેક્સ નહીં રહે. હવે જોવું પડે આમાં કે ઇન્સ્યોરન્સ કંપનીઓ આને કઈ રીતે ગવર્મેન્ટની જે પોલિસી છે એને ગ્રાહકો સુધી પહોંચાડે. જો એ અંતિમ ગ્રાહકો સુધી નહીં પહોંચે તો પછી સિસ્ટમમાં કંઈક ને કંઈક લૂપહોલ રહી ગયો એવું કહી શકાય. આગળ આપણી નજર રહેશે આના પર. આપણે કંઈક પણ આમાં અપડેટ આવશે તો આપણે તમને દર વખતના સેશનમાં અને આપણા પેજ પર શેર કરતા રહીશું. તમારો આ વિશે શું વ્યૂ છે? આ જે જીએસટીનો જે સ્લેબ ચેન્જ થવાનો છે તેમાં તમારો જે પણ વ્યૂ હોય તે તમે અમને અહીંયા જણાવો, અથવા તમારો કોઈ સવાલ હોય તો તે પણ અમે આન્સર આપવા રેડી છે. હવે મેં જે કેપેક્સની વાત કરી મિત્રો, ફાઇનાન્સ મિનિસ્ટરનું જે નિવેદન હતું કે ભારતની મોટાભાગની જે કોર્પોરેટ કંપનીઓ છે એ કેશ રીચ છે અને તેઓ કેપેક્સ ગવર્મેન્ટ પોલિસીને લીધે નથી કરી રહ્યા. હવે 2 મોટી કંપનીઓ, જેકે સિમેન્ટે પોતાનું કેપેક્સ છે એ જાહેર કર્યું છે. હવે 70 લાખ ટન પ્રતિ વર્ષ એ લોકો
એમના પ્લાન્ટની કેપેસિટી વધારવા જઈ રહ્યા છે અને એમનું જે સેટઅપ જે ઓલરેડી એસ્ટાબ્લિશ છે પંજાબ અને રાજસ્થાનમાં, તેમાં જ એ લોકો એક્સટેન્શન કરવાના છે અને એમાં એ લોકો જે એક્સપાન્શન જે કરવાના છે તેમાં એ લોકો ટોટલ 4,805 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે અને તેમનું જે પ્રોડક્શન જે છે તેને વધારવાનો પ્રયાસ કરશે. આ તો થયું સિમેન્ટ સેક્ટરની વાત. તેની સાથે સાથે મિત્રો JSW સ્ટીલ અને દક્ષિણ કોરિયાની કંપની પોસ્કોએ ભારતમાં પહેલા પણ ઇન્વેસ્ટમેન્ટનો પ્રયાસ કર્યો હતો, પણ સમહાઉ પોસિબલ નહોતું થયું, પરંતુ આ વખતે ડીલ ફાઇનલ છે. બંને કંપનીઓ ભેગા મળીને 70 થી 80,000 કરોડ ઇન્વેસ્ટમેન્ટ આંધ્રપ્રદેશમાં કરવા જઈ રહ્યા છે. આંધ્રપ્રદેશમાં અને ઓરિસ્સાના અમુક ભાગમાં એ લોકો સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરવા જઈ રહ્યા છે, કારણ કે ઓરિસ્સા જે જગ્યા છે એ ખનિજ અને આ સ્ટીલ રિલેટેડ જે જગ્યા છે એ બહુ સુટેબલ જગ્યા છે ભારત માટે, સ્પેશિયલી આ સેક્ટર માટે. તો ત્યાં પણ લગભગ જે પણ ઇન્વેસ્ટમેન્ટ થશે તેને લીધે નવી રોજગારીનું સર્જન થશે અને હાલમાં એ લોકોનો એવો અંદાજો છે કે 50 મેટ્રિક ટન વાર્ષિક એ લોકો ત્યાંથી પ્રોડક્શન કરશે. હવે આ જે બે કંપનીની મેં તમને જે વાત કરી, એક તો સિમેન્ટ રિલેટેડ અને એક સ્ટીલ રિલેટેડ, આનાથી આપણી એક મેન્યુફેક્ચરિંગ રિલેટેડ જે થીમ છે, જે આપણું ઉદ્દેશ છે કે મેન્યુફેક્ચરિંગ હબ ભારતને બનવું હોય તો ભારતે બહુ મોટા પગલાં લેવા પડશે. તેમાં આ એક અલગ રીતનું બૂસ્ટર ડોઝ કહી શકાય. બૂસ્ટર ડોઝ માત્ર આ બે કંપનીનો ના કહી શકાય, કારણ કે તેને લીધે નવી રોજગારીનું સર્જન પણ થશે, ટ્રાન્સપોર્ટેશન થશે, એક્સપોર્ટને પણ ફાયદો થશે. તો માત્ર આ બે કંપનીઓનો ફાયદો નથી, તે બે સ્ટેટની રેવન્યુ બી વધશે. આમ તો 3 કહેવાય, કારણ કે JK સિમેન્ટના જે બે પ્લાન્ટ છે એ પંજાબ અને રાજસ્થાન છે અને ઓરિસ્સામાં જે આ એક્સટેન્શન થશે તેને લીધે 3 રાજ્યોમાં રોજગારી વધશે, ત્યાંના લોકોને રેવન્યુમાં વધારો થશે તો કન્ઝમ્પશન ત્યાં પણ વધશે અને છેવટે ફાયદો ગવર્મેન્ટને પણ થશે, કારણ કે કન્ઝમ્પ થવાથી ટેક્સની રેવન્યુ પણ વધવાની છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે આજે મેન્યુફેક્ચરિંગની જે વાત ચાલી છે, હવે આપણને ખબર છે થોડાક સમય પહેલા મેં તમને અહીંયા એક માહિતી શેર કરી હતી કે ભારતની જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે એ દુનિયામાં 3જા નંબરે છે. તો દુનિયામાં 3જા નંબરે છે એટલે દુનિયાની મોટા ભાગની કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે, ભારતમાંથી બિઝનેસ અર્ન કરી રહી છે. હવે તેને જોઈને વિયેટનામની કંપની વિનફાસ્ટ એ ભારતના તામિલનાડુ રાજ્યમાં પોતાનો પ્લાન્ટ સેટઅપ કર્યો છે. હવે આ વિયેટનામની જે કંપની છે તેમના દેશની બહાર સૌ પ્રથમ પ્લાન્ટ છે. હવે 2 રાજ્યો, આપણે 3 રાજ્ય કવર કર્યા, હવે આ 4થું રાજ્ય થયું. હવે આ લોકોનો હાલમાં જે અંદાજો છે એ લગભગ વાર્ષિક 1.5 લાખ ગાડી બહાર બજારમાં પાડવાનો છે. હાલમાં એ લોકોનો 1.5 લાખનો પ્લાન છે. વાર્ષિક એ લોકો એક્સટેન્ડ કરીને 5 લાખ સુધીનું એ લોકોનું 2030 સુધીનું આયોજન છે. તો મેન્યુફેક્ચરિંગ રિલેટેડ આપણે જોઈએ તો આ પણ એક આપણને અલગ બૂસ્ટ મળ્યો કહેવાય. આગળ આપણે વિઝન એવું હશે કે મેન્યુફેક્ચરિંગમાં આપણે એકવાર થોડુંક એસ્ટાબ્લિશ થઈએ તો ભારતની જીડીપીને બહુ મોટો ફાયદો થઈ શકે છે અને તેને કારણે ભારતની રોજગારીને બહુ મોટો બૂસ્ટ મળી શકે છે, કારણ કે જીડીપીમાં વધારો થવો અને રોજગારીમાં વધારો થવો તેનાથી પર કેપિટા ઇન્કમ વધશે. હાલમાં આપણે દુનિયાની 4થા નંબરની ઇકોનોમી છે. જો આપણી પર કેપિટા ઇન્કમ વધશે અને આપણી જીડીપી વધશે તો લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે અને તેને કારણે લોકોની લાઈફસ્ટાઈલમાં ઘણો એવો સુધારો આવશે. હવે આપણે આ 3જા નંબરની જે ઇકોનોમીની જે વાત કરીએ છીએ, હાલમાં આપણે 4થા નંબર પર છે. જો આપણે સેમ પેસ પર રહીએ અથવા થોડુંક આપણે પુશ કરીએ તો મેક્સિમમ આપણે 2027 એન્ડ અથવા 2028 સુધીમાં આપણે 3જા નંબર પર પહોંચીશું. હવે 3જા નંબર પર પહોંચવાના હોઈએ આપણે, આ ડેટા મારો નથી, આ ડેટા ભારત સરકારનો નથી, આ ડેટા વર્લ્ડ બેંકનો છે. જો વર્લ્ડ બેંક એવું માનતી હોય કે ભારતની ઇકોનોમી 2027-2028માં 3જા નંબરની ઇકોનોમી બનશે તો વર્લ્ડ બેંક તો યુએસએનું જ છે, યુએસએથી જ મોટે ભાગે ઓપરેટ થાય છે. તો ભારતની ઇકોનોમી ડેડ ઇકોનોમી કેવી રીતે થાય? તો
તો આ સવાલ તો વર્લ્ડ બેંક કે મિસ્ટર ટ્રમ્પને પૂછવો જોઈએ, અને આપણા ઓપોઝિશન લીડરે એમને પોતાના ઇન્ટ્રોસ્પેક્ટિવ કરવું જોઈએ કે ભારતની ઇકોનોમી અત્યારે ત્રીજા નંબરે જઈ રહી છે, તો આપણે ડેડ ઇકોનોમી કેવી રીતે હોઈ શકે? ભારતની જે પર કેપિટા ઇન્કમ છે અત્યારે $2200 થી $2400 છે. શું આ સેમ રહેશે? આજે અત્યારે જે 3 મેજર ડિસિઝન લીધા છે ભારતના ફાઇનાન્સ મિનિસ્ટરે, આરબીઆઈ ગવર્નરે અને આપણા પ્રધાનમંત્રીએ, એની ઇમિડિયેટ ઇફેક્ટ થોડી આવશે. એને ઇફેક્ટ આવતા થોડોક સમય જશે, પરંતુ જ્યારે આની ઇફેક્ટ આવશે તો બૂમરેંગ ઇફેક્ટ આવશે. તમને એનું એક્ઝામ્પલ પ્રાઇમ જોવું હોય તો જ્યારે કોરોના પત્યો ત્યારબાદ અચાનક જ ટુરિઝમ સેક્ટર પર અચાનક તેજી આવી, તો થોડોક સમય બાદ આપણને એની એકચ્યુઅલ રિઝલ્ટની અસર દેખાશે. હાલમાં આપણને એવું લાગતું હશે કે બજાર એક જ લેવલ પર ટાઈમપાસ કરી રહ્યું છે, તો ટાઈમપાસ કરવાના ઘણા બધા રીઝન હોય. મોટા ભાગના ટ્રિગર ઓલરેડી એક્ઝિક્યુટ થઈ ગયા છે. હાલમાં કોઈ ટ્રિગર બજારમાં છે નહીં. આખું વીક માર્કેટ એ તેજીમાં રહ્યું, પરંતુ કાલનો દિવસ નીચે કેમ આવ્યો? તો કાલનો દિવસ બજાર નીચે આવવાનું કારણ એક જ હતું, 25,200. આ બજાર માટે એક બહુ મોટું માઉન્ટ એવરેસ્ટ સાબિત થઈ રહ્યું છે. હવે ઓલરેડી બજાર 25,000ને ક્રોસ કરીને આખા વીક રહ્યું હતું, પરંતુ એક જ દિવસમાં માર્કેટ 1% પડ્યું અને બજાર 24,870ના લેવલ પર કાલના દિવસમાં ક્લોઝિંગ થયું. તો આખા દિવસમાં માર્કેટે જે લો બનાવ્યો એ 24,859નો બનાવ્યો. આખા વીકનો લો પણ કહી શકાય અને કાલનો લો પણ કહી શકાય. અને તેને કારણે બ્રેન્ટ ક્રૂડ જે છે તેમાં પણ વધારો હતો. 67.55નો આખા વીકનો હાઈ છે. અને વોલેટિલિટી ઇન્ડેક્સ આપણે જોઈએ તો 11.37નું લેવલ હતું, વીક્સ જે આપણે વાત કરીએ. તો માર્કેટમાં અચાનક ડાઉનફોલ આવવાનું કોઈ સ્પેશિયલ કારણ નથી. કારણ એટલું જ હતું કે સતત 5 દિવસથી આપણું બજાર એક જ રેન્જમાં હતું. તો આને પેનિક સેલિંગ ના કહેવાય, આ માત્ર એક ટેસ્ટિંગ થયું છે. પરંતુ 25,200 એક નિશ્ચિત લેવલથી આપણા માટે મોટું હર્ડલ બની રહ્યું છે. નીચે આપણે જે અત્યારે જે આ છે 24,870 એક્ઝેક્ટ આપણે આપણા સપોર્ટ પર છે. 24,850 અને 24,800 બજાર માટે બહુ ક્રુશિયલ લેવલ છે. જો બજારને અહીંથી ઉપર જવું હશે તો અહીંથી જ સપોર્ટ લઈને આગળ વધવું પડશે. 25,200 ઉપર ક્લોઝિંગ નહીં આવે ત્યાં સુધી આગળ ઉપરની તેજી નહીં બની શકે. હવે આપણે બજારના લેવલની વાત કરી, તેની સાથે સાથે મિત્રો સેબી ચેરમેનનું જે સ્ટેટમેન્ટ આવ્યું તેના પર થોડીક નજર લગાવીએ. સેબી ચેરમેન તુહિનકાંત પાંડે એક ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું કે એફએનઓની જે અવધિ છે, એક્સપાયરી જે છે, તેને બદલવા પર તેમનો વિચાર ચાલી રહ્યો છે. હવે ગવર્મેન્ટનો ઉદ્દેશ એક થોડાક સમય પહેલા જે ડેટા આવ્યો હતો, 91% ટ્રેડર જે છે એ લોકોને જે લોસ થયો છે તે સંખ્યા બહુ મોટી છે, 1,05,000 કરોડ. આપણે આપણા લાઈવ સેશનમાં પણ ડિસ્કસ કર્યું હતું. હવે એ જે આંકડો છે તેને ઘટાડવાનો ગવર્મેન્ટનો પ્રયાસ છે, અને તેને કારણે એવું બની શકે કે વીકલી એક્સપાયરી જે છે એ બંધ થઈ જાય અથવા એનો ડ્યુરેશન વધી જાય. એટલે વીકલી છે તો લગભગ 15 દિવસે એકવાર થાય, અથવા સેમ જે અત્યારે થોડાક સમય પહેલા હતું લોકડાઉન પહેલા કે ખાલી મંથલી જ એક્સપાયરી હોય. જો એવું બનશે તો માર્કેટમાં રિટેલ પાર્ટિસિપેશન ઘટશે એવું સરકારને લાગે છે, એવું ગવર્મેન્ટને લાગે છે. પરંતુ એવી થવાની શક્યતા છે નહીં, કારણ કે ઓપ્શનના જે ચાહકો છે એ કંઈ ને કંઈ રીતે કોઈ ને કોઈ રીતે ટ્રેડ કરતા જ હોય છે. પરંતુ આપણે નિશ્ચિત રીતે આપણે જોઈએ છે કે બેંક નિફ્ટીમાં હવે ખાસ એવા વોલ્યુમ ઘટી ગયા છે. પરંતુ ગવર્મેન્ટ હોય કે કોઈ પણ કંપની હોય, જ્યાં સુધી એ લોકો સ્પેસિફિક કોઈ ફોર્મેટ રેડી નહીં કરે કે આટલા વોલ્યુમવાળા લોકો જ ખાલી એફએનઓ ટ્રેડિંગ કરશે, ત્યાં સુધી રિટેલ પાર્ટિસિપેશનનો લોસ નહીં ઘટે. અથવા ગવર્મેન્ટે કે સેબી એવું કંઈક અમાઉન્ટ નક્કી કરવી પડે કે આટલા માર્જિનથી જ એફએનઓ સ્ટાર્ટ થાય. જો એવું અમાઉન્ટ એ લોકો કેપ નહીં બનાવે, એ કેપની અમાઉન્ટ તો હું ના કહી શકું, એ તો ગવર્મેન્ટે જ ડિસાઇડ કરવું જોઈએ. જે અમાઉન્ટ મોટી નહીં હોય તો પછી રિટેલ પાર્ટિસિપેશન કંઈ ને કંઈ રીતે પોતાના પૈસા ગુમાયા કરશે. કારણ કે રિટેલ પાર્ટિસિપેશનનો એક બહુ મોટો જંક જે છે એ ટ્રેડિંગ પર જ છે. એનું સ્પષ્ટ તમને ઉદાહરણ આપું તો
ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી જે છે 75 લાખ કરોડની છે. 75 લાખ કરોડની તો ઇન્ડસ્ટ્રી છે, આ બહુ મોટો નંબર કહી શકાય. પરંતુ યુનિક ઇન્વેસ્ટર જો આપણે કહીએ તે માત્ર 4 કરોડ જ છે. 4 કરોડ લોકોએ આ ઇન્ડસ્ટ્રી ક્રિએટ કરી છે. પરંતુ તમે મ્યુચ્યુઅલ ફંડની જોડે તમે જો ખાલી ડીમેટ એકાઉન્ટના નંબર જુઓ તો એ 19 કરોડ છે. 19 કરોડ અને 4 કરોડ બની શકે કે આમાં કોમન નંબર બી નીકળે, તો અચાનક જ જે ડીમેટ એકાઉન્ટ હોલ્ડર છે તેમની સંખ્યા વધી છે છેલ્લા 5 વર્ષથી. તો અચાનક એફએનઓમાં એક્ટિવિટી વધી છે, તેને કારણે ગવર્મેન્ટ પણ અત્યારે થોડી કોન્શિયસ થઈ છે અને આ પગલું લેવાની તૈયારી કરી છે. તો ગવર્મેન્ટ જ્યાં સુધી એફએનઓમાં એક સ્ટ્રેટેજી નહીં બનાવે ત્યાં સુધી લોકો એક મૂંઝવણમાં રહેશે. અને મૂંઝવણમાં રહેવાનું કારણે બીએસસી છે, એનએસસી છે અને જે બીજી બ્રોકિંગ કંપનીઓ છે તેમની રેવન્યુ જે છે એ અપડાઉન થઈ શકે, કારણ કે પ્રોપર ફ્રેમવર્ક નહીં હોય અને તેના પર અમુક સમય સુધી ટકી રહેવું પડશે. થોડાક સમય પહેલાં આપણે જોયું હતું કે હર રોજ એક એક્સપાયરી હતી અને તેને કારણે બીએસસી છે, એન્જલ વન, બીજી બધી અમુક કંપનીઓ છે તે લોકોને ઘણો એવો ફાયદો થયો હતો. પરંતુ જેવા આ ન્યૂઝ આવ્યા ત્યારથી આ બંને શેર પર ઘણી એવી અસર પડી અને આપણે આખા વીકમાં જે મોટાભાગના જે નેગેટિવ ન્યૂઝ છે આ રિલેટેડ જ જોયા. ગવર્મેન્ટે આ વીકમાં બીજું એક બહુ મહત્વનું બિલ પાસ કર્યું, ઓનલાઈન ગેમિંગ બિલ. હવે ઓનલાઈન ગેમિંગ બિલ જે પાસ કર્યું મિત્રો, એ બહુ મહત્વનું બિલ છે. મહત્વનું એટલા માટે છે કારણ કે હું તમને જસ્ટ એક નંબર કહીશ, એ નંબરથી તમે સરપ્રાઈઝ થશો. 10,000 કરોડ રૂપિયા દર મહિને યુપીઆઈથી આ ગેમિંગ બિલમાં ટ્રાન્સફર થતા હતા. હવે 10,000 કરોડ એટલે બહુ મોટી અમાઉન્ટ કહેવાય મિત્રો, કારણ કે તમને મેં જે કહ્યું કે ભારતની જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી છે 75 લાખ કરોડની છે, પરંતુ તેમાં તમે જુઓ તો આપણી એસઆઈપી બુક જે છે એ 27,000 કરોડ, માફ કરજો 28,000 કરોડની છે. તો 28,000 કરોડ અને 10,000 કરોડ એમાં બહુ મેજર ડિફરન્સ છે નહીં. 30% જેટલી અમાઉન્ટ, ઓલમોસ્ટ આમ તો વધારે કહેવાય, માત્ર સટ્ટાખોરીમાં જતી હતી. આને કહેવાય પ્યોર સટ્ટો, જેમાં તમારી કોઈ સંભાવના ના હોય કે પૈસો કેટલા ટકા તમારો પાછો આવવાનો છે. તો ગવર્મેન્ટે આજે બિલ પાસ કર્યું છે, બહુ મહત્વનું બિલ પાસ કર્યું છે. ગવર્મેન્ટને આઈ થિંક આજે રિફોર્મના જે સ્ટેજ પર જે છે એની રાઉન્ડિંગ અસર કદાચ 1-2 વર્ષમાં આપણને જોવા મળે તો બજાર નિશ્ચિત દોર પર અહીંથી કંઈક અલગ લેવલ પર જ જઈ શકે. સિવાય કે આપણી કોર્પોરેટ કંપનીઓના જે રિઝલ્ટ છે થોડાક ઇમ્પ્રૂવ થાય. હાલમાં એ લોકોના જે રિઝલ્ટ આવે છે એ ઠીકઠાક જ આવે છે, બહુ ખરાબ નહીં આવતા અને બહુ સારા પણ નથી આવતા. કારણ કે મેં તમને જે કહ્યું કે આ જે 10,000 કરોડ જે ટ્રાન્સફર થતા હતા અને જે નંબર છે જે મેં તમને થોડાક સમય પહેલા કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો જે રોકાણકારો છે તેમના યુનિક ઇન્વેસ્ટર આપણે જોઈએ તો માત્ર 4 કરોડ છે. અને ડ્રીમ ઇલેવનના જે નંબર છે, ઓનલાઈન ફેન્ટેસી ગેમ છે, પોકરબાજી છે, જે પણ આ જે નંબર જે કંપનીઓ છે એમાં 28 કરોડ લોકોએ પાર્ટિસિપેટ કર્યું. હવે 28 કરોડ ક્યાં અને 4 કરોડ ક્યાં? તો એમાંથી અડધા પણ લોકો જો મ્યુચ્યુઅલ ફંડમાં આવે અને મ્યુચ્યુઅલ ફંડમાં બી ના આવે, કમસે કમ બેંકમાં એમના પૈસા ઇન્વેસ્ટ કરે તો પણ એમનો લોસ થતા બચી જાય. કારણ કે જે ટૂંક સમયમાં કરોડપતિ બનવાની જે ફેન્ટેસી ગેમ હતી તેને બંધ કરવું ખૂબ જરૂર હતું અને એમાં જે મોટા ભાગના જે લોકો હતા એ લોસ જ કરતા હતા. કારણ કે તમને એનું પ્રાઇમ એક્ઝામ્પલ આપું, જે ડ્રીમ ઇલેવનના જે ઓનર છે, મારી કોઈ પર્સનલ એમની જોડે પ્રોબ્લેમ તો છે નહીં, પરંતુ થોડીક જસ્ટ ડેટા આપું કે એ જે ઓનર છે એમણે મુંબઈમાં 138 કરોડનું ઘર લીધું. હવે તમારી નજરમાં કે મારી નજરમાં તો એવું કોઈ છે નહીં કે જેને ડ્રીમ ઇલેવનથી 1 કરોડ રૂપિયા જીત્યા હોય. હાર્ડલી 1 કે 2 જણ મળશે. તમારી નજરમાં કોઈ હોય, તમારા ફ્રેન્ડ કે રિલેટિવ, તો તમે મને કોમેન્ટમાં જણાવો. અને હું જે કહું છું આ 138 કરોડનું ઘર, એ તો ઓન પેપર છે, તમે ગૂગલ પણ કરી શકો છો. તો છેવટે એફએનઓ હોય કે ઓનલાઈન ગેમિંગ, છેવટે જીતે તો કેસીનો જ છે. તો તમારે બહુ
કેરફુલ રહેવું જોઈએ F&O જેવી એક્ટિવિટીથી. બીજી આગળ વાત કરીએ મિત્રો, PSU બેંકો દ્વારા આ વીકમાં બહુ મોટો ઝટકો આપવામાં આવ્યો. આપણા RBI ગવર્નરે જે ડિસિઝન લીધું હતું રેટ કટનું, રેપો રેટમાં જે ઘટાડો કર્યો હતો તેનો ફાયદો PSU બેંકોએ થોડોક સમય તો આપ્યો, પરંતુ ત્યારબાદ SBI અને યુનિયન બેંકે પોતાના હોમ લોનના જે ઇન્ટરેસ્ટ રેટ છે તેમાં ફરીથી વધારો કર્યો છે. અને જેવું મેં તમને વારંવાર કહું છું કે ભારતમાં શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ લોકોનો જે ઝુકાવ આવ્યો છે, લોકોનો જે ટ્રેન્ડ શિફ્ટ થયો છે, તેને લીધે બેંકો પોતાના જે રૂટીન એક્સપેન્સીસ છે, રૂટીન જે ખર્ચા છે તેને મેનેજ કરવામાં થોડીક એમને તકલીફ પડી રહી છે. હા, આપણે માનીએ છીએ કે હાલમાં પણ એ લોકો ભાઈ એફડીનો જો ફ્લો છે એ એવો ને એવો રહ્યો છે, પરંતુ જે રૂટીન ખર્ચા છે એને મેનેજ કરવા માટે એમને આ પગલું લીધું છે એવું એમનું કહેવું છે. તો આ એક જે સેક્ટર છે એના પર હું બહુ મોટો બુલિશ છે નહીં, કારણ કે હા, બુલિશ નથી એનો મતલબ એ નથી કે આ સેક્ટર તેજી નહીં કરે, કે આ સેક્ટરમાં ડાઉનફોલ આવશે. બુલિશ ના હોવાનો મતલબ એવું થયું કે આ સેક્ટર સેમ ગતિથી ગ્રો થશે, તેમાં બહુ મોટો જમ્પ નહીં આવે. જેમ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની આપણે આ વાત કરવાના છે, જેમ કે કન્ઝમ્પશનની મેં થોડાક સમય પહેલા વાત કરી. તો કન્ઝમ્પશન અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની જે તેજી છે તેવી તેજી બેન્કિંગ સેક્ટરમાં ના આવી શકે કે ફાઇનાન્શિયલ સેક્ટરમાં ના આવી શકે, કારણ કે બેન્કો હાલમાં જે લિક્વિડિટી છે તેની બહુ મોટી સમસ્યાથી ઝઝૂમી રહી છે અને તેમના માર્જિન પર ઘણો એવો દબાણ છે. તો SBI એમનો જે હોમ લોનનો જે રેટ છે 7.50થી વધારીને 8.70 જેવો લઈ ગયા છે. હવે આ તો મેં તમને બે બેંકની વાત કરી, SBI અને યુનિયનની. હવે બની શકે કે એમાં થોડાક સમય બાદ બીજી બેંકો પણ જોડાઈ શકે, પ્રાઇવેટ બેંકો પણ જોડાઈ શકે. પ્રાઇવેટ બેંકોમાં આપણે જોઈએ કે HDFC અને ICICI એમના જે મિનિમમ બેલેન્સ જે છે તેમાં ફેરફાર કર્યો છે. તો જે પ્રોબ્લેમ છે એ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે કે લિક્વિડિટી આ સેક્ટરમાં થોડીક ઘટી રહી છે. હવે લિક્વિડિટીની સાથે સાથે આપણે જોઈએ કે RBIની સાથે સેબીનું જે છે એ બેંક નિફ્ટી એટલે જે ઇન્ડેક્સ છે તેમાં ચેન્જ કરવાનું નિવેદન છે. અને સેબીનો જે પ્રપોઝલ છે તેમાં એમને એવું કહ્યું છે કે કોઈ પણ ઇન્ડેક્સ હોય, આ તો ખાલી બેંક નિફ્ટીની વાત એટલા માટે કરું છું કારણ કે તેમાં 12 સ્ટોક છે. તો સેબીનું જે પ્રપોઝલ છે એમાં સેબી એવું સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કોઈ પણ ઇન્ડેક્સમાં મિનિમમ 14 શેર હોવા જોઈએ, 14 સ્ટોક હોવા જોઈએ, અને પહેલા જે 3 સ્ટોક છે તેમનું વેટેજ 45%થી વધુ ના હોવું જોઈએ. હાલમાં 12 સ્ટોક છે બેંક નિફ્ટીમાં, તો સૌથી મોટો ચેન્જ તો એમાં જ આવવાનો છે. અને જે વેટેજ ઘટાડવાની જે વાત છે તો તેને કારણે એવું બની શકે કે HDFC અને ICICIનું વેટેજ ઘટે. હવે વેટેજ ઘટશે તો તેમાં બહુ મોટો આઉટફ્લો આવવાની પૂરેપૂરી સંભાવના છે. હાલમાં આપણે જોઈએ તો એ સિવાય ડિફેન્સની કેટેગરીમાં પણ સ્ટોક ઓછા છે, તો તેમાં પણ ચેન્જ આવવાની પૂરેપૂરી સંભાવના છે. અને ડિફેન્સની વાત નીકળી છે તો HAL હિન્દુસ્તાન એરોનોટિકલ જે ડિફેન્સનો બહુ મહત્વનો શેર છે, તેનો આખા જ્યાં સુધી કામ કર્યું છે અત્યાર સુધી તેનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે મિત્રો. લગભગ એમને 62,000 કરોડનો ઓર્ડર મળ્યો છે નવા MK1A નવા જે ફાઇટર જેટ છે તેને બનાવવા માટેનો. અને ડિફેન્સ સેક્ટરની વાત કરું મિત્રો તો દર વખતે આપણા વીકલી સેશનમાં એકવાર તો આપણું ડિસ્કશન આ સેક્ટર પર હોય જ છે, કારણ કે દર વીક કોઈને કોઈ ન્યૂઝ આ સેક્ટર માટે આવતા જ હોય છે. અને ખરાબ ન્યૂઝ નથી આવતા, દર વખતે હું કોઈને કોઈ પોઝિટિવ ન્યૂઝ જ શેર કરતો હોઉં છું. કોઈ કંપનીને મોટો ઓર્ડર મળ્યો હોય છે, કોઈ કંપનીને નવું પ્રોજેક્ટ મળ્યો હોય છે, કોઈ કંપનીનું નવું ગવર્મેન્ટ તરફથી બિલ પાસ થયું હોય છે. તો કન્ઝમ્પશનની સાથે સાથે આ એક સેક્ટર તમારે ધ્યાનમાં લેવું જોઈએ, કારણ કે ડિફેન્સ ઇઝ ધ બેસ્ટ એટેક. જે આપણે ઓપરેશન સિંદૂરમાં જોયું, આપણી ડિફેન્સ સેક્ટરનું જે તાકાત હતી, તો તેને કારણે ડિફેન્સ સેક્ટર ઘણું આગળ ગ્રો થવાની પૂરેપૂરી સંભાવના છે.
વેલ્યુએશન વાઇઝ આપણે જોઈએ તો કદાચ એના વેલ્યુએશન ખૂબ હાઈ હોઈ શકે. એટલે જ હું કહું છું કે લોંગ ટર્મ માટે તમારે ડિફેન્સ સેક્ટર ધ્યાનમાં લેવું જોઈએ. શોર્ટ ટર્મ માટે હું અવોઇડ કરવાનો સલાહ આપી શકું, પરંતુ લોંગ ટર્મમાં તમારે આ ધ્યાનમાં લેવું જોઈએ. હું મિત્રો અહીંયા જે પણ એડવાઇસ આપું છું તેને તમારા પર્સનલ પોર્ટફોલિયોમાં એલોકેશન કરતા પહેલા તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ. હું જે પણ માહિતી આપું છું તે મારા કસ્ટમર પૂરતી આપતો હોઉં છું, પરંતુ અહીંયા જે પણ આપું છું તે તમારા જનરલ અવેરનેસ માટે આપું છું. જો તમે અમારી સાથે જોડાવા માંગતા હો તો આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો, અન્યથા તમે અમને અંગતમાં પણ સંપર્ક કરી શકો છો. હવે મિત્રો આખા વીકમાં મેં તમને જે વાત કરી, જે પણ વાત છે એ બધી પોઝિટિવ જ વાત છે. એક માત્ર નેગેટિવ વાત છે એ મારે તમને શેર કરવી છે. થોડાક સમય પહેલા આપણે મિત્રો વાત કરી હતી કે વેદાંતાના ડીમર્જર પર ગવર્મેન્ટે હોલ્ડ લગાવી છે. હવે તેના પર એક નવું અપડેટ આવ્યું છે. ગવર્મેન્ટનો જે છે એ સ્પષ્ટ નિર્ણય છે. હાલમાં એ લોકોએ અપ્રુવલ આપ્યું નથી વેદાંતાનું જે ડીમર્જર થવાનું છે તેમાં. વેદાંતાનું જે ડીમર્જર છે તેમાં ગવર્મેન્ટને એવું સ્પષ્ટ આદેશ છે કે જો ડીમર્જર થશે તો તેમનું જે ગવર્મેન્ટને જે પૈસા લેવાના છે વેદાંતા પાસેથી, તો સરકારે એનસીએલટીમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે ડીમર્જર બાદ તેમને પોતાના પૈસા રિકવરી કરવામાં મુશ્કેલી પડશે અને સરકારની એના માટે થોડી અસમંજસની પરિસ્થિતિ બની શકે છે. એટલે ગવર્મેન્ટે ના પાડી છે, સ્પષ્ટ રીતે ના છે. પહેલા હોલ્ડ હતું, હવે ના છે. કારણ કે સરકારનો એવો આરોપ છે કે વેદાંતા કંપનીએ આ ડીમર્જર માટે એમની જે મુખ્ય જે ડિટેલ છે એ છુપાવી છે. હવે આ કંપની પર આપણે પહેલા પણ ડિસ્કશન કર્યું હતું મિત્રો કે હંમેશા આ કંપની મોટા ડિવિડન્ડ આપવા માટે જાણીતી છે, પરંતુ તેનો જે તમે પ્રમોટરનું જે બિહેવિયર જુઓ તો એ ઠીક નથી લાગી રહ્યું. નંબર્સ તમે જોતા હશો તો નંબર્સમાં એ રિફ્લેક્ટ નહીં થાય, પરંતુ જો તમે એકચ્યુઅલ આંકડા જો જુઓ તમે તો તમને 99% જે હોલ્ડિંગ પેટર્ન છે તેમાં 99% શેર ગીરવી પડ્યા. હવે એની પર એ લોકો મોટું ડિવિડન્ડ આપે છે અને જે શેર ગીરવી છે તેની પર એ લોકો પ્રોફિટ શેરિંગ કરે છે, કારણ કે પૈસા જે એકચ્યુઅલ જે કંપનીમાં યુઝ થવા જોઈએ એ ડિવિડન્ડના ભાગે બહાર જઈ ગયા છે. હવે જે પ્લેજ હોય એની પર તો મોટા ભાગે આપણે જોઈએ તો એ પૈસા તો બેંકને મળવા જોઈએ, પરંતુ આ છેવટે ફરીને પ્રમોટર પાસે જઈ રહ્યા છે. તો આ એક માત્ર નેગેટિવ ન્યૂઝ કહી શકાય આખા બજાર માટે. ઓલ્ધો આ વખતે પણ તેમણે 16 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. હું પર્સનલી આ શેર પર બુલિશ નથી. હા, એ વસ્તુ અલગ છે કે ડિવિડન્ડ અને એના કામકાજી પ્રોફિટને લીધે શેર કદાચ ઉપર નીચે થઈ શકે, પરંતુ મારું કોઈ રેકોમેન્ડેશન આ શેર પર છે નહીં. હવે મિત્રો આખા વીકમાં મિત્રો મોટા ભાગે બજાર ગ્રીનમાં જ રહ્યું. તો તેમાં એફઆઈઆઈનું આખા વીકમાં એઝ યુઝ્યુઅલ નેગેટિવ એપ્રોચ જ હતો. 1 કે 2 દિવસ છોડીને બજારે એફઆઈ માઇનસ જ રહ્યું. આખા વીકમાં એફઆઈ દ્વારા 1559 કરોડનું વેચવાલી થઈ અને ડીઆઈ દ્વારા રેકોર્ડ 32 દિવસ સુધી કન્ટિન્યુઅસ બાઇંગ થયું. અને કાલનો દિવસ હતો જેમાં ડીઆઈએ સેલિંગ કર્યું, એ પણ માત્ર 329 કરોડનું. તો આખા વીકમાં મિત્રો જોઈએ તો 10,381 કરોડનું બાઇંગ થયું છે. હવે મિત્રો આજે નિફ્ટીમાં જે ઉતાર ચઢાવ આવ્યો તેની પર થોડુંક હું તમને માહિતી શેર કરું. એક્ઝેક્ટ 5 વર્ષ પહેલા આ માહિતી કાલની હું તમને શેર કરું છું, કારણ કે એકચ્યુઅલી આ સેશન કાલે લેવાનું હતું. તો 22/8/2020 ત્યારે જે નિફ્ટીનું લેવલ હતું 11,350 અને સેન્સેક્સનું લેવલ હતું 38,434. એક વર્ષ પહેલાનું નિફ્ટીનું જે લેવલ હતું 24,808 અને સેન્સેક્સનું લેવલ હતું 80,030. તો નિફ્ટીમાં મિત્રો જોઈએ આપણે તો એક વર્ષમાં માત્ર 0.25% રિટર્ન બન્યું છે. 24,808 અને નિફ્ટીનું કાલનું ક્લોઝિંગ જે છે 24,870. એટલે માત્ર આપણે જોઈએ તો 62 પોઈન્ટની તેજી આવી આખા એક વર્ષમાં. તો
એક વર્ષમાં પૈસો બનાવવો ખૂબ મુશ્કેલ છે, પરંતુ 5 વર્ષનું જો હોરાઇઝન જુઓ તો 119% રિટર્ન ખાલી નિફ્ટી આપ્યું છે. હવે 5 વર્ષમાં નિફ્ટી 119% રિટર્ન આપ્યું છે. શું તમે 119% બનાવ્યા? મને જણાવો તમે કોમેન્ટમાં યસ ઓર નો. જો તમે ખાલી નિફ્ટી 20 લઈને બેઠા હોત તો પણ તમે એટલું રિટર્ન બનાવ્યું હોત. જો તમે એટલું રિટર્ન ના બનાવ્યું હોય ટ્રેડિંગ કરીને, તો તમારે તમારી જાતને થોડુંક પૂછવું જોઈએ કે શું તમે બરોબર કરી રહ્યા છો. જો 119% રિટર્ન ખાલી નિફ્ટી આપતું હોય, એ પણ ખાલી હોલ્ડ કરીને, બીજું કંઈ કરીને, તો તમારે શ્યોર વિચારવું જોઈએ કે તમારે ટ્રેડિંગ કરવું જોઈએ કે નહીં. એક વર્ષમાં તમે જો હાર માની લીધી હોય કે નિફ્ટીમાં રિટર્ન ના બને, તો પછી હું તમને બીજો એક અલ્ટરનેટિવ આપું છું મિત્રો. જો તમારે ટ્રેડિંગમાં પૈસા ના બનતા હોય અને તમારે જો લોંગ ટર્મ વેલ્થ ક્રિએટ કરવી હોય, તો તમારી પાસે એક જ રસ્તો છે મિત્રો. તમારે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવવું પડશે. હવે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની વાત કરું મિત્રો, તો ઓલરેડી પણ મેં તમને કહ્યું, બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે અને બહુ મોટી બનવાની પણ છે. કેમ બનવાની છે હું તમને એની માહિતી આપું. હાલમાં 50 મ્યુચ્યુઅલ ફંડ કંપની છે, 50 મ્યુચ્યુઅલ ફંડ છે. 10 ઓલરેડી પાઇપલાઇનમાં છે, લાયસન્સ માટે અરજી કરી ચૂક્યા છે. સેબી અરજી અને એમથી એ અરજી પર વર્ક કરી રહ્યા છે. તો એમાંથી પણ અમુક કંપનીઓ એસ્ટાબ્લિશ થશે. તો 2030 સુધીમાં 100 મ્યુચ્યુઅલ ફંડ કંપની ભારતમાં હશે. 100 મ્યુચ્યુઅલ ફંડ કંપની હશે ત્યારે તમારે કઈ સ્કીમ લેવી, કઈ સ્કીમમાંથી એક્ઝિટ થવું, ત્યારે કયામાં શું કોલ લેવો, એના માટે તમારે શું કરવું જોઈએ. તો મિત્રો એક જ તમને એડવાઇસ છે, તમારે તમારા જે પણ ઇન્વેસ્ટમેન્ટ છે એના માટે કોઈ પ્રોપર ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ. દર વખતે હું જેમ કહું છું એમ મિત્રો કે ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને તમારી ભૂલો કરતા રોકશે. તમારે અનનેસેસરી જે એક્શન છે એને ટાળશે. એવું નહીં કે તમારા પોર્ટફોલિયોને કંઈક અલગ રિટર્ન આપી દેશે, બજારથી અલગ રિટર્ન આપી દેશે. નિફ્ટી 119% રિટર્ન આપ્યું તો એવું નહીં બને કે ફાઇનાન્શિયલ એડવાઇઝર હશે તો તમારું રિટર્ન 200% થઈ જશે. પરંતુ એ તો એ મેક શ્યોર કરશે કે તમારું જે ભૂલો છે એ રિપીટેડલી ના થાય. તો તમારે હજી કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર ના હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. આપેલ લિંક તમે અમારી સાથે જોડાઈ શકો છો. અન્યથા તમે અમને અંગતમાં પણ મેસેજ કરી શકો છો. તો મિત્રો આ હતું આપણું આ વીકનું માર્કેટ વીકલી અપડેટ. કંઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય તો તમે અમને જણાવો. પેજ પર જો નવા આવ્યા હો તો લાઈક, શેર, કોમેન્ટ કરો. હવે આપણે મળીશું આવતા સપ્તાહે. જય હિન્દ, વંદે માતરમ.